નમસ્કાર, હું રાજુ કરપડા. અત્યારે જે એક સમાચાર મળ્યા છે, આજે 5 માર્ચ અને બપોરના 2:50 જે સમાચાર મળ્યા છે, તો થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જે ચૂંટાયેલા ભાજપના સભ્યો છે, આ સભ્યોને ક્યાંક ને ક્યાંક ગોધી રાખવાના સમાચાર મળ્યા છે. અત્યારે અમને 3 નંબરના વોર્ડમાંથી જે ચૂંટાયેલા છે લીલાબેન રામજીભાઈ ચાવડા, એમના સમાચાર મળ્યા છે કે સુરેન્દ્રનગર આવતાની સાથે ટૂંકમાં અમદાવાદથી જ્યારે થાન જઈ રહ્યા હતા ત્યારે એમને સુરેન્દ્રનગર નજીક દેદાદરાના બોર્ડ પાસે રોકવામાં આવ્યા છે. એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે, ટેલિફોનિક અમોને જે જાણ કરવામાં આવી છે એ મુજબ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે. આ પોલીસના કપડાં હોય એવા કપડાં પહેરીને જે લોકોએ એમને રોક્યા છે એ લોકો પોતે પોલીસ હોવાની ઓળખ આપે છે અને થાનગઢમાં આજે પ્રમુખનું વોટિંગ પૂરું થઈ જાય ત્યાર પછી જ તમને અહીંયાથી જવા દેવામાં આવ્યું છે, આવું કહેવામાં આવી રહ્યું છે. તો ખરેખર ચૂંટણી અધિકારીને પણ નમ્ર વિનંતી કરીએ છીએ, આ લોકશાહીની હત્યા જો કોઈ સત્તા પક્ષ કરવા માંગતું હોય તો બિલકુલ થવી ના જોઈએ. થાનગઢની જનતાએ જે સભ્યો પર વિશ્વાસ મૂક્યો છે એ સભ્યોની સ્વતંત્રતા છીનવવાનું જો કોઈ કામ કરતું હોય તો બિલકુલ સાખી ન લેવાય, ચાહે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય, કોઈ પણ પાર્ટીનો ચૂંટાયેલો નેતા હોય. આજે લીલાબેનનું કહેવું છે એ મુજબ ઘણા બધા સભ્યોને ગોધી રાખવામાં આવ્યા છે, એટલે મતદાનનો સમય થાનગઢમાં પૂર્ણ થઈ જાય ત્યાર પછી જ ત્યાં જવા દેવામાં આવશે, આવી વાત કહેવામાં આવે છે. અને એનકેન પ્રકારે મનમાની કરી અને કોઈને પ્રમુખ બનાવી દેવા માટે થઈ અને સમય પસાર કરાવવામાં આવી રહ્યો છે. સભ્યોના વોટિંગ મત લેવામાં આવતા નથી. સભ્યો ગેરહાજર રહે એટલા માટે થઈ અને જાણે જોઈને ગોધી રાખવામાં આવ્યા હોય, આવા સભ્યોનો આક્ષેપ છે. ખરેખર આનાથી દુઃખદ બાબત સુરેન્દ્રનગર જિલ્લા માટે અને લોકશાહી દેશ માટે બીજી કોઈ ના હોઈ શકે.